હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો જો બધા ઉઠી ગયા હે, કેવલ એક સુતા હે. બધા કરતા પેલા માધવન ઉઠો. એને ઉઠાડ્યા બધાને. માધુ જય શ્રી કૃષ્ણ કહો. હા, જાગી ગયા. લ્યો ને બાપા. હા, જાગી ગયા. મહાદેવ તો ઘોડિયા મારતો સૂતો બાપા રાતે રોવે રોવે. અરે અરે, આજો ને આજો. પછી ખોરામાં ઉડાઈ દીધો અમે. આના હા ઢગા આજો. રાધે 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 શ્યામ સે મિલા દે. જો 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 અને ઓલી જોયા હોળ મોડ દાણે હું બેઠી છે આયા. જય શ્રી કૃષ્ણ. આંખું નથી ખુલતી જો ને. એને ઉઠાડ્યા અમને બધે. એટલે ઉઠી તો ગયા તા પણ એ ઉઠો એટલે મેં કીધું હિચકો નાખું તો ન હોતો. જાયગો એમ કહું. હા, જાયગો જાગી ગયા કાના માધવન. અને કાલે તો એટલો બધો વરસાદ હતો કે વાત જ જવા દે. એટલો બધો વરસાદ. કાલે દર્શન કરવા જાવ, મહાકાલ દર્શન અમારા ત્યાં. દર્શન તો બહુ મસ્ત થઈ ગયા અને ત્યાંથી દર્શન તો એટલા સરસ થઈ ગયા. પણ અમારે છે ને આપણે અહીંયા દર્શન અહીંયા ન ગયા. કાલ ભેરો દર્શન કરવા ન ગયા કેમ કે છે ને ઈ બાજુ વરસાદ હતો ને અને છોકરાઓ ભેગા હતા ને એટલે હે ને બહુ ઓલું. અને પાછી અમે અમારી ગાડી ને એવું બધું અમે હોટલ જ મૂકીને ગયા હતા અને અહીંયાથી પછી હોટલવાળાની કેબ ને એવું બધું હોય ને એ બધું કરાવીને પછી અમે ગયા હતા અહીંયા. અત્યારે અમે આવ્યા છીએ મહેશ્વર અને જો રાતે લેટ પહોંચ્યા હતા કેમ કે અહીંયાથી ફ્રી થઈ ગયા ને તો રોકાવાનું ત્યાં જ હતું કે ત્યાં જ રોકાઈ જાય એમ. ઓમકારેશ્વર ગયા હતા એ તો કે ઓમકારેશ્વર જ રોકાઈ જાય એમ. ભાઈ લોકો કહે કે 2 કલાકનો રસ્તો છે એ કે અત્યારે ત્યાં વયા જાય પછી આરામથી સવારે ઉઠીને પછી કે જવાય ને. તો પછી કેવું ત્યાંથી સવારે ઉઠીએ ને ત્યાંથી પછી 2 કલાક પાછું ટ્રાવેલ કરવું પડે ને અહીંયા આવીને ખોટું વહેલું ઉઠવાનું ને એ કે રાતે ભલે 12 12:30 પહોંચી જશું કે. પેલું કરતી હતી કરતો ગીત ગાતી હતી વિનેશ માટે. આજે એમ નહીં જાગી સોઈ નામે સારી રાત તેરે લીએ. શરદી થઈ ગઈ એટલે દિવસ માટે નો જ જાગી. વિનેશ માટે જાગતી મહેશ્વર અત્યારે આવ્યા છીએ અને ત્યાં રોકાણા છીએ રાત. અત્યારે રાતે આવીને મસ્ત ઓલો થઈ ગયા એટલે સુઈ ગયા હતા બધા. એટલા થાક્યા હતા ને. અને માધવન એટલો થાક્યો હતો ને કે આવી રસ્તામાં જ જો કે એને ઊંઘ આવતી પણ મેં કીધું જઈને પ્રોપર સુડાઈ દે વળી પાછું ઉઠશે ને તો કીધું એને ઊંઘ બગડશે. તને કિલ્લો બતાવ્યા ચાલ આપણે મસ્ત ફોટા પાડશું. વરસાદ આવશે તો હું ફોટા પાડીશ. તમે રખડીએ કોઈ એવો વરસાદ હતો? આજે તો શાંતિ છે. કાલે જીગા હતી કા કાલ એક બાજુ ઝરમર વરસાદ, ઝરમર નો કહેવાય, ધોધમાર ધોધમાર વરસાદ. બાજુ આવે ધીમે ધીમે આવે. તમે આ નામ હા હા બોલો હાલો. ઝરમર વરસાદ, એક બાજુ આ ઢીંડું. બધા લીટા આ એક નાના લીટાને બધા લીટા કાઢી લે. એક બાજુ ફૂલ ટ્રાફિક કાવડ યાત્રીઓનું અને ગેટ બધાય થઈ ગયા બંધ ટ્રાફિકના લીધે. અને પછી કાવડ યાત્રીઓએ ધમાકો મચાવ્યો. બાઈજા બેરીકેડ તોડી મંદિરની અંદર પ્રવેશ કર્યો. એમાંય અમે બધા અંદર દબાઈ ઘૂસી ગયા ભેગા. એમાં અમારે 2-3 જણા તો કરવા માંડ્યા. એક તો આ નાનું, એક આ બેઠું, એક આ બેને જોઈ આ રોવે. તોય ગમે એમ કરીને ધક્કા મૂકી કરીને ગરી ગયા અંદર મંદિરમાં દર્શન. ઈ એને ગયા તો દર્શન જો મહાકાલના દર્શન થયા. આહાહા.
એ અમારા જય મહાકાળ. આદિવાનભાઈનું અલ્ટ્રાસન થયું. હા એ કાના પ્રસાદીમાં પેંડો મળ્યો કાકા અમને પ્રસાદીમાં પેંડો આપ્યો ઈ મેં પેંડો ખાઈને પ્લાસન કરી લીધું હા. મહાકાળ ગાડીમાં કાઢી લીધું. જો બ્રશ કરીને રેડી થયા બધું નાવા જતા હતા પછી કીધું કે નર્મદા નદીમાં નાવા જઈશું એટલે ત્યાં હોટલમાંથી ફોન આવ્યો કે હાલો કે તમારો બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો છે આવો તો કીધું હાલો કીધું અરે નીચે આવ્યો ને તો આ વેધર જોયું જો ને આ બે જો કાકો ભત્રી જો દેવું મજા આવે વરસાદમાં હે તો વાંધો નહીં અને અમારે પાછું કેવું છે કે અમારે જવાનું છે રાણી અહલ્યાબાઈના કિલ્લામાં હવે ત્યાં જાય એટલે હલવાનું ઓબ્વિયસલી ખાવાનું જ છે હવે જોઈએ આ વરસાદ આટલો ચાલુ છે કેવી રીતે હાલીને જઈશું આ તે અમે તો હાલી જાય માધવન હોય ને એની થોડીક ઉપાધિ દઈએ એટલે જોઈએ હવે શું થાય આપણું છે નાસ્તો કરવા આવી ગયા છીએ કાઢી હોય ને તો થાય માસ્ટર છે આ બધે સ્ટન્ટ કરવામાં હોશિયાર સેપડી. હે? માસ્ટર સેપડી. સેપડી અહીંયા બ્લોગ ચાલુ ન કરવા દે આ લોકો એ પેલા બધું બમડી નાખે આપણે એમ થાય ને કે કાંડ કરે છે આ લોકો આપણે ચાલુ કરીને પેલા કાંડ પૂરો થઈ ગયો હોય આ લોકોનો નહીં કે? હે સારું અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે એ નાસ્તો કર્યો હતો ખબર ને? શું થઈ ગયું ઓલીને આના કન ફોટો શીખડાવી દીધું બધું બોલતા. ધ્યાન રાખજો. અમાર શું કહે? તારો ફેવરેટ વાળો લિયો. મૂંગો રહેજે હવે અત્યારે કાના ભાઈવું સમોસા ખાવા માંડ્યો ભાઈ જો નાસ્તો કરવા આવી ગયા છે અત્યારે ને માધવન સૂઈ ગયો છે ચૂપ રે માધવન સૂઈ ગયો છે અને ભૈલાને છે ને હજી ઈ ઉપર થોડી સવારે ઉઠીને ચા પીને પેલા ઈ થોડીક વાર વોક કરે તો ઈ ઉપર વોક કરતો હતો કે તમે બધા નાસ્તો કરી આવો મેં કીધું માધવન સૂતો છે ને તો અહીંયા બેસું મેં કીધું આ બધા નાસ્તો કર્યા ને હું પછી જાઉં તો ભૈલો કે હું છું કે તું જાય કે તો બસ જો અમે નાસ્તો કરવા આવ્યા છીએ ભૈલો છે ભૈલો પછી કરશે નાસ્તો જો નાસ્તામાં છે મસ્ત પૌવા એવું તને ગોટ બનાવી. માસ્ટર શેફની ડિઝાઇન વાળા સમોસા માસ્ટર સેપડી. માસ્ટર શેફને ડિઝાઇન કરી બોલી જો ચાલુ કરી દે મસ્ત થઈ આઈડિયા એટલે નહીં જોઈએ મારે નહીં જોઈએ કે આ બધા એને તો અત્યારે ઓણેલા ખાવા તો વઘારેલા ગાંઠિયા કઢી ખાવાની બહુ ઈચ્છા થઈ એને ચૂરમું ખાવું કાલ હે વઘારેલા ભાત ખાવું બધું ખ્વાઈશ પૂરી કરી આ તો કેમ જાણે 15 દી હારું ગયું હોય ને કઈ ખાવાનું જ ન મળ્યું એવું કરે બહુ આમ છે. કેળ લાગે ને તો એવું કેવું કાંઈ ખાય ને એવું આ ખાવામાં ચીબલા હોય ને એ લોકોને બહુ પ્રોબ્લેમ થાય હો અહીંયા તો કાંઈ પછી આવું મળે નહીં ઓલું મળે ઇડલી વાળું સંભાઈ ઈ જ મળે તો કાંઈ ખાય જ નહીં મને ન ભાવે હો મને એવું ઓલું થાય તેથી કેરલા 9 દિવસ થેપલા ને થેપલા જ આમ લઈ ગયા મારે એવું જ થાય હું જાઉં ને એટલે આપણે ક્યાં ગયા હતા કેવલ ત્યારે એવું થયું હતું ને આપણે અહીંયા શું કહેવાય? કેદારનાથ કેદારનાથ ગયા હતા ત્યારે ને આપણે લોનાવાલા ગયા હતા ત્યારે એવું થયું હતું ને મને એમ છે બાર પછી તે દિવસે એનો મેગડી હતું ને મેગડી ખાધું હતું પણ બીજું બધું ન ભાવે પછી આપણને મને તો કાંઈ નહીં મને ન ભાવે હો, મને ચિતરી ચડે તમારા ઘરે જ રહેવાય હે તારે ઘરે જ રહેવાય એવું ને કાંઈ વાંધો નહીં. દહીં હોય ને તો કોમલ હે ને છાશ ન મળે કે દહીં આપણે પાણીની બોટલ હોય ને એમાં દહીં નાખીને પાણી નાખીને હલાવીને એવું પીએ. મને તો એવું છી. છાશનો તો શું કરું તો એમ જ હા, એમાંથી તો છાશ પણ એ કઈ પૂરી ઓલી છાસની જેવી છાસ ન થાય કઈ ટેસ્ટ એમ લાગે કે છાશ પીધી ઠીક ના બધા જુગાડદાર હે બધા જુગાડ બધે કરી થઈ લે જાય. યસ જો આ કાનુ કાકુમાં એટલું ડિમાન્ડ નથી કે કાનુ કાકુના પર્સમાં હતું તો એને જોયું ડોર ખોલ્યું સામેથી મને મળી ગયું પછી કે આ ક્યાંથી મળ્યું શું શું પર્સ પર્સ તારામાં એટલું દિમાગ નથી એવું કહે હે તને સામે હતું તોય મળ્યું ઘર પે રખ્યા નહીં તો હું દેવું હારે હું તો કામ તો મારું દિમાગ એમાં ટ્રાન્સફર કરી દીધું. એમાં શું એના પપ્પા એમ કહેતા એને નાનો હતો ને ત્યારે કે આનામાં થોડુંક ખાડો થઈ ગયો ઈ નહીં આ કિયા
ખાડો બુરવો તો ખરા ને મારે આ કીએ ફુવા કીએ કાકા ફુવા કીએ ને એવું ખાડો પડી ગયો ઓલો જોવે પાછો ગાંડા ખંજોળ. તે બધાયને હોય પણ એ હોય બધાયને નહીં. ગોગા. પાછો બતાવે અત્યારે અમે મહેશ્વરમાં આવી ગયા કાશી વિશ્વનાથ મંદિરે અને શું છે ભાઈ એક મંદિર છે આ ખબર નથી હવે પંડિતજીને પૂછશું ત્યાં ખબર પડે અને આ જો મંદિરનો વ્યૂ છે એકદમ નર્મદા નદીના કિનારે જો માધવન આવી ગયો છે અને સરસ મજાનો જો શૃંગાર થાય છે મહાદેવ મહાદેવ શું ચોકલેટ ને ઓલી સાકર રહી ચટાડ થોડી જો ઈ જે મંદિર કીધું ને મહાદેવ નું છે અને અહીંયા અત્યારે જવું પોસિબલ છે એવું અત્યારે મહારાજે કીધું એટલે હવે પ્લાન આઉટ કરી છે કે અહીંયા જઈને તમને બતાવશું દૂરથી જોઈ લ્યો તમે આ જો આયા છે અને બોટમાં જવાનું છે નીચે બોટ ઉભી ની એટલે અત્યારે મહારાજને એમ પૂછ્યું એમને કીધું કે જવું હોય તો જવાય એટલે જઈ આવ્યું જો આવી ગયા છીએ અમે અહિલ્યા ફોર્ટ અને ચડાઈ ધીમે ધીમે ચાલુ કરી છે માધવન ને મસ્ત જો મંકી બેગ માં નાખી દીધું છે અને હવે જાય છે જો આમ ખાલી ફોર્ટ માયા છે ને હેન્ડમેડ સાડીઓ બને છે પ્રાઉડલી હેન્ડમેડ જે આપણે કહીએ ને મેક ઇન પ્રાઉડલી મેક ઇન ઇન્ડિયા ઈ રહી જો ફાઇનલી પહોંચી ગયા છે મ્યુઝિયમ ટાઈપ છે અંદર જોવા માટે જો અત્યારે છે ને અમારા ગાઈડ અમારી સાથે આવી ગયા છે A to Z વસ્તુ ગાઈડ કરવા માટે क्या है सर जी आपका नाम दिलीप भालसे ओके ये कौन सी जगह है बताइए ये देवी अहिल्याबाई होलकर का राजवाड़ा है जहाँ पर उनको ससुराल है वाला ससुराल है और मायका इनका महाराष्ट्र चोंडी ओके अहमदनगर यहाँ पर उनसे उनका पति के साथ उनके पति का नाम है खांडेराव होलकर ससुर का नाम है मल्लाराव होलकर दिखाइए क्या दिखा रहे हैं ये उनका राज करती है जहाँ पर राज सिंहासन करते थे वो जहाँ पर हाँ जो भी निर्णय लेते थे हाथ में कूलिंग लेकर ही लेते थे यहाँ ओके हाँ ये उनका मीटिंग हॉल है जिसको राजवाड़े को होटल में कन्वर्ट कर रखा है ये अहिल्या फोर्ट होटल है ऊपर अहिल्या फोर्ट होटल हाँ और ये नीचे राजवाड़ा है ये बिल पत्र का झाड़ है 9-5-12 वाला दिल्ली पत्र 9 भी रहता 5 भी रहता और 12 भी रहता है ओके ये अहिल्याबाई का रूम है ओके रहवासी क्षेत्र है उनका जैसे खड़े सुबह से होते थे डायरेक्ट नर्मदा मैया के दर्शन लेते हैं सीधा नर्मदा महादेव की नर्मदा माता उन्होंने सब प्लेस बनवाया હોલકર સમયગાળાના વજન કાંટા વજનિયા સોરી સિરિયલ નહીં પિક્ચર છે ને આનું રણવીર સિંહ નું ને એનું દીપિકા પદુકોણ મોમેડિયન હોય ને લઈ આવે પદ્માવત. પદ્માવત નહીં પદ્માવત માં તો બોલો સાહેબ હા શાહિદ કપૂર પ્રિયંકા ચોપરાની ઘરવાળી અરે હા હીરો મસ્તાની એમાં શનિવાર વાળા હા પૂનામાં હે એઝ અ વુમન રૂલર એમણે છે ને આખું લિસ્ટ છે ને કે કયા સ્ટેટમાં કઈ કઈ ધાર્મિક જગ્યાનું રિનોવેટ એમને કર્યું હતું એમના શાસનકાળ દરમિયાન આખું એનું લિસ્ટ છે વુમન એમ્પાવરમેન્ટ તો આપણે અત્યારે કઈ બાકી એ સમયથી એમણે આ કરીને બતાવ્યું હતું અને હકીકતે મને નહોતી ખબર અહીંયા આવ્યા પછી ખબર પડી કે ભાઈ આ રાણી વિશે ને આના વિશે જાણવા જેવું ખરું હે રવિ અનટોલ્ડ સ્ટોરી છે આ. નાની ઉંમરમાં કેટલું સાહસ બતાવ્યું હા એ હકીકતે આમાં ભલે તમને અત્યારે વિડીયોમાં બતાવી પણ એકચ્યુઅલમાં તમે રિયલમાં આવ્યો હોય ને અનએક્સપ્લોર જગ્યા છે મોસ્ટ અનએક્સપ્લોર જગ્યા
કે જે લોકોને ખબર છે ને ઈ લોકો જ આવે છે. રવિ ને ઈ લોકો લગભગ 3-4 વાર આવી ગયા કા. હા રવિ ને એ લોકો જેટલી વાર ઉજ્જૈન આવે ને એટલી વાર એમની અહીંયા વિઝિટ ફિક્સ હોય. પણ અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અત્યારે અહીંયા. જોઈ લ્યો ખાલી એમની એક સ્ટોરી એમની જે રહી ને આપણે તો ખરેખર. કોઈ ખબર હોય, આ નાના છોકરાને થાવું એને ખબર જ નહીં. હા. એના માટે બહુ મેં નામ સાંભળ્યું હતું પણ બાકી બેકગ્રાઉન્ડ કે કોઈ વસ્તુની કાંઈ ખબર નહોતી. કારણ કે આપણે બધી serial આવતી એટલે અમે તો બધે જોતા એટલે કોઈ આ હા. નાના છોકરાને તો હા એને તો કઈ ખબર જ નહીં હોય આ વિશે. એ ખરેખર આ વસ્તુ વિઝિટ કરવા જેવી છે આ જગ્યા એકવાર. તમને સાડીનું બતાવ્યું ને એ શરૂઆત અહીંયાથી હતી. રોજગારથી બુનાઈ મહેશ્વરી સાડીથી વિરાસત ને એમણે સ્ટાર્ટ કર્યું હતું સૌથી પહેલા. આ જો એ સમયના એન્શિયન્ટ ટાઈમના બધા છે ને વેપન્સ છે. દેવ પબજી વાળા નથી હો. જો પછી આ બાજુ છે સૌથી મોટો તમારો शमशी ब्लेड तलवार पतीसा मराठा तोप तलवार शमशी ब्लेड वन नंबर જો એ સમયના એન્શિયન્ટ ટાઈમના વેપન્સ છે બધા. પહેલી આપણે આવ્યા ફર્સ્ટ ટાઈમ અહીંયા મેરેજ કરીને ત્યારે આમાં આવ્યા હતા પાલખીમાં. અને જ્યારે ઈ નગરમાં ભ્રમણ કરતા ત્યારે આ જે તકિયાવાળી છે અંબાડી એમાં કરતો હતો. ઘણું સાચવીને રાખ્યું છે. यार हर रोज 5 शिवलिंग मिट्टी का बनाया जाता है 7 पंडित द्वारा हर रोज इसमें इसमें कितना 7,500 7,500 8 बजे से 10 बजे तक के बीच में रहता है। पूजा के बाद उनको अभिषेक किया जाता है नर्मदा जी में, फिर उनको विसर्जन किया जाता है। ओके. हर रोज 7,500 पांचों शिवलिंग यहाँ पर बनता है सुबह 8 बजे से 10 बजे तक के बीच में। सुबह 8 से सुबह 10 बजे 10 बजे तक 2 घंटे में बनाते हैं 7,500। पहले बनता था 11,000, एक पंडित कम होने के कारण 7,500 शिवलिंग हर रोज बनता है। ओके. जो आ जगह से जहाँ शिवलिंग बने अंदर बनाई है ना. हाँ, उनका सोने का झूला है 22.5 किलो का, जहाँ पर उनका पूजा घर है, जहाँ पर उनका पांचों शिवलिंग वगैरह उनका वहाँ पर रखा हुआ। ओके ठीक है चलो कोई बात नहीं. जहाँ पे मना है वहाँ पे नहीं लेंगे कोई दिक्कत नहीं है. ये दूसरा वाला है. अनिल जी गोटे द्वारा मूर्ति की स्थापना की गई थी। आज तो धातु से बनी हुई अहिल्याबाई होलकर की स्टैचू। ये पहले 16 सितंबर 2023 को ये नीचे रखा था, बाढ़ आने के कारण ये नीचे गिर गई। नीचे गिरने के कारण फिर इसको रिप्लाई किया गया और फिर उसको यहाँ पर लाकर स्थापना की गई। ओके. આ જે મૂર્તિ તમે જોવો છો એ પહેલા નીચે હતી, પછી પૂર આવ્યું ને એ બધું થયું એટલે રિપ્લેસ કરીને એમને ઉપર લઈ આવવામાં આવ્યું. મસ્ત છે. किस चीज से बनी है? ये आज तो धातु से बनी है। अष्ट धातु से. ये सामने देख रहे हैं ये पित्तल की छतरी है। अहिल्याबाई के पुत में किसकी? अहिल्याबाई के. अहिल्याबाई के पुत में उसकी मृत्यु के बाद ये छतरी बनाई गई है। આ છોકરા उनकी मृत्यु के बाद ये सामने इधर देख रहे अल्लेश्वर मंदिर है, ओके. जहाँ पर अहिल्याबाई होलकर को शिव जी ने तत्क्षण दर्शन दिए थे। यहाँ पर आगे उनका मूर्ति रखा, आगे सूर्य का रखा, पीछे अहिल्याबाई का रखा। इस मंदिर में 3 मंदिर होते हैं, अल्लेश्वर, मंगलेश्वर और ओंकारेश्वर। ओके. अहिल्याबाई दोनों मंदिर का यहीं से दर्शन लेते थे। और ये अहिल्याबाई होलकर का आर्किटेक्चर 2013 માં પૂર આવ્યું ને ત્યારે અહીંયા સુધી પાણી આવ્યું. 16 सितंबर 2023 को जो वाटर लेवल हाई वाटर लेवल था नर्मदा जी का ये यहाँ तक था। यहाँ तक का. हाँ ये रखा. हाई वाटर लेवल तक नहीं था ये। અહીંયાથી અત્યારે નર્મદા જોવા જાય ને તો આપણે ઓલમોસ્ટ છે ને 30 ફૂટ નીચે છે. अहिल्याबाई होलकर का आर्किटेक्चर जो भी पंचम वगैरह होते थे वो इसमें ही करवाते थे। ओके. पूरा फंक्शन इधर ही होता था. ये क्या है? ये अल्लेश्वर मंदिर है जहाँ देवी अहिल्याबाई होलकर को शिव जी ने इस मंदिर पे दर्शन दिए। ओके. यहीं पे शिव जी ने साक्षात दर्शन दिए थे. शिव की बहुत बड़ी अहिल्याबाई भक्त थी। ओके. हाँ वो तो देखा सब जगह पे हाथ में शिवलिंग रहता है गिर उनके. लेकर बैठे। जो एक मंदिर थे जहाँ रानी अहिल्याबाई ने साक्षात शिव जी दर्शन लिखा था, आज गर्भगृह.
होलकर का ध्यान था स्थल है जहाँ देवी अहिल्याबाई होलकर को यहाँ पर अग्नि दी गई थी। और अहिल्याबाई होलकर का ये मेन घाट जहाँ पर रोज स्नान के लिए आते थे और जाते थे। 28 घाट है। 28 घाट बनवाए देवी अहिल्याबाई होलकर में। ओ मंदिर बता होते वो बाणेश्वर मंदिर है जहाँ शिव जी का मंदिर है वाला बाणेश्वर मंदिर। ऐसे 3 मंदिर होते हैं, बाणेश्वर, तिल बाणेश्वर और पंडाल को, ऐसे 3 मंदिर ऐसे सलंग है। और यहाँ पर शूटिंग हुआ है यमला पगला दीवाना का 1 का और 2 का, दबंग 3 का हुआ है, पेडमैन अक्षय कुमार का हुआ है, बाजीराव मस्ताना, मणिकर्णिका। जैसे ये वाले घाट पर मूवी बनती रहती। સવારે અત્યારે અહિલ્યા ઘાટ ઉપરથી નીકળીને ઓલું જે તમને મેં આગળ વિડીયોમાં બતાવ્યું હતું ને બાણેશ્વર મહાદેવનું મંદિર અહીંયા જવા માટે નીકળી ગઈ છે. જો વાંધો નહીં, ગોઠવાઈ ગયો. જો આલુ ખાઈ છે, આલુ ખાઈ રે આલુ. તમે વચ્ચે બેસી જાઓ અહીંયા ભાભી. જો આ મંદિરે અમારે જવાનું છે એટલે એના માટે નીકળી ગયા છે. હા જો વ્યૂ જો મસ્ત લાગે નહીં ભાઈ, અંદર બેઠા બેઠા વ્યૂ. ખરેખર કમેન્ટમાં કહેજો કે તમે કેટલા આ જગ્યાની વિઝિટ લીધી છે. બાકી અમે ફર્સ્ટ ટાઈમ બધા અમારા માટે આ એક્સપિરિયન્સ ખરેખર બહુ મસ્ત છે. અને આ સીઝન વરસાદ બાદ જો ફાઇનલી અમારી ડેસ્ટિનેશન આવી ગઈ છે બાણેશ્વર મહાદેવનું મંદિર. અંદર જઈ પછી મસ્ત દર્શન કરી તમને આખું મંદિર જો મહાદેવ અભિષેક કરે છે મહાદેવનો. નમઃ શિવાય એ પગ દીધો માથો. નમઃ શિવાય ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ધૂર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્તિયશામૃતા. નમઃ શિવાય. નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કરો જય શ્રી કૃષ્ણ. વાહ. દીદી કે બહુ જ સાચી સાપ સાપ તો એટલે ગોળ સાપ કેવું બીમાર બરો આશીર્વાદ આપજો. જો આખું અમે મંદિરે પહોંચી ગયા, જોઈ લો. એટલે કીધું દર્શન કરી લઈએ પછી તમને બધાને આખું મંદિર બતાવીએ. જો એમ જો જો આ બેઠી છે, ખુશીનો ફોન આવ્યો એટલે એની હારે વાત કરે છે. અને 2 દિવસ થઈ ગયા ને, કાંઈ વાંધો નહીં. અને છે ને એક પર્સનલી જનરલી છે ને જો બધાને ફરવું હોય આ તે એનું હોય ને, બધાને પોતપોતાની ચોઈસ હોય. આપણે હું કોઈ દી એમ પર્સનલી કોઈને સજેશન ન આપું, પણ લિટરલી આ જગ્યા એક એવી છે કે હું ખાસ રેકમેન્ડ કરું કે તમારે ફેમિલી સાથે આવવું હોય ને તો આવા જેવી જગ્યા છે. બહુ મસ્ત જગ્યા છે, મહેશ્વર નામ છે. અને એમાં અહિલ્યા ફોર્ટ કરીને છે, એ આખું 2-3 જગ્યા છે. અમે કેવું કર્યું
કીધું કે અમે ગાડી મૂકી દીધી અને પછી ઓટો હાયર કરી લીધી હતી, એટલે ઓટોવાળા જ બધે લઈને આવ્યા અને પોતે જ ગાઈડ હતા. જે તમે વિડીયોમાં જોયું ને એ જ ભાઈ પોતે ગાઈડ હતા, એટલે એ જ બધું ગાઈડ કરતા હતા અને બધી જગ્યાએ લઈને આવતા હતા. આ તે કે જેના લીધે છે ને રેટમાં ને એમાં ખૂટી જાય. નકર ઘણી વાર કેવું હોય કે આપણે એઝ અ ટુરિસ્ટ ગયા હોય ને તો રેટમાં ને એમાં લોકો આપણને લૂંટે, પણ અહીંયા એ પ્રશ્ન નથી આવ્યો. એટલે એ રીતના બધી રીતે જોવા જાય ને તો બહુ સરસ જગ્યા છે. અને આ મંદિર સ્પેસિફિક આ મંદિર મને બહુ એટલે બહુ જ ગમ્યું છે. તો નાઈન બધા ફ્રી થઈ ગયા. આ લોકો બધા છે ને નર્મદામાં નાવા ગયા હતા. નાઈને બધા ફ્રી થઈ ગયા અને ફ્રી થઈને જો બધા કપડા મહાદેવના કપડા બનાવ્યા, કેમ કે દેવ છે ને એટલો પલરી ગયો હતો ને. એટલું મસ્ત બ્લોગ છે ને જોઈ. અહીંયા મેગી ખાવા આવ્યા છે. જો અહીંયા ભાઈ મેગી બનાવે છે મસ્ત. હા ભાઈ જો મજા આવી. હવે નો અટતા હે ને ભીનો જાવ જો દેવ માધવ ને મસ્ત જો બાપુ સૂટ પહેરા. બાપુ એ સૂટ પહેરા. મસ્ત કપડા પહેરા દીધા છે જો ગાઈસ આ દેવ છે ને દેવ કપડા બતાવજો. ચાલો મેગી ખાવા. મેગી બોલો કાનાભાઈ. દેવ કઈ કહેવાનો? દેવ જો મેગી ખાઈ છે ગાઈસ. ચા બને છે. તો માથવાન રમે છે. આ ડોજ ચાલો ગાઈસ મેગી ખાઈને પછી વ્લોગ કરીએ આગળ. ઉપરથી ફરીને આવ્યા અને અત્યારે હવે શોપિંગ કરવા આવ્યા છે મહેશ્વરીમાં. પર્સનલી અમે બધા કુર્તાનું ને એનું છે ને શોપિંગ વધારે કરીએ. અહીંયા આવીએ ને ત્યારે લઈ જ જઈએ એમ. એટલે માનસીને કેટલા ટાઈમથી લેવી હતી પણ અમે ઉપરથી નીચે ઉતરી ગયા એટલે એની કુર્તી તો આવીને, કેમ કે રેડીમેડ કોમલ અને એ લોકો લીધી હતી ને એટલે ત્યાં ગઈ હતી. એટલે અમને એ કે મારા માટે લેતી આવજે. એટલે અત્યારે મહેશ્વરી આવ્યા છે તો કીધું લઈને જ જઈએ, પણ અમે જે જગ્યા પર આવ્યા છે અમને જે એડ્રેસ મળ્યું છે ને ત્યાં રેડીમેડ નથી. એટલે હવે જો આ શોપિંગ કરીએ છીએ ચાલુ છે. મને મમ્મી માટે ગમ્યું છે, હવે જોઉં છું. ને બીજી પ્રાઇસ ક્યાં છે? ચાલુ છે મસ્ત. જો જો હવે આમ જો હવે ઉપર અહીંયા બાજુમાં ઉપર ઓલો ઉભો થયો જતો જો હાઈટમાં આપો જો 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 અહીંયા લગી કાના તાર કાના બહુ ઊંચો છે તારાથી. શું આમ મમ્મા આમ ને મમ્મા જાય તો જા અહીંયા આવતો રાખ. ચાલ ચાલ હાલો ભાગો. આમ પગ ભરાવો હાલો ચાલ. જમીન ફ્રેશ થઈને બધા આવ્યા પાછા જે હતા અહીંયા ને આજે એક કોલું થઈ ગયું, કેમ કે ગાડીના ગ્લાસ હતા ને એ થોડાક આગળથી પેલા ઘસાઈ ગયા ને એટલે છે ને દેખાતું નહોતું. એટલે અમે રાતે 7:30 સવા 7 અમે લોકો ફ્રી થયા અહીંયાથી, કેમ કે વરસાદ એટલો હતો બધું હતું ને એટલે છે ને નીકળવામાં લેટ થઈ ગયો. અમારે થોડીક સાડી ને એવું બધું મમ્મીને ડ્રેસ ને એવું બધું લેવાનું હતું ને તો ડ્રેસ ને એવું બધું લીધું ને તો લેટ થઈ ગયું. એ નથી લઈ જાવ, રેવા દ્યો એને. અહીંયા આવતો બસ ન જાવ, અમે જઈશું અમે અહીંયા લઈ જાવ જો. એટલે અમારે નીકળવાનું લેટ થઈ ગયું એટલે પછી અમે અહીંયા પાછા સવારે જ્યાં ગઈકાલે રોકાણ હતા રાતે અહીંયા પાછા આવી ગયા. એટલે અત્યારે અમે ત્યાં આવી ગયા પાછા, કેમ કે રાતે નીકળવાનું લેટ થઈ ગયું. કેમ કે અમે લોકો જે રસ્તામાં જવાના હતા ને એ રસ્તો છે ને વચ્ચે ગામડું આવે છે ને બહુ ખરાબ રસ્તો છે અને બહુ બીક લાગે એવું છે રસ્તામાં. એટલે પછી જવાનું કેન્સલ કર્યું, કેમ કે ફેમિલી સાથે હતું ને એટલે કે પહેલાના ફ્રેન્ડને ફોન કર્યો હતો ને કીધું કે ફેમિલી સાથે આવો છો ને તો રસ્તા ઉપર ન આવતા એમ. રાતે 2-3 વાગે અમે રસ્તા ઉપર પહોંચી એટલે છોકરાઓ બધું ભેગા હોય એટલે કહેવાની કે લેડીઝ ની બધી હોય ને એટલે ન હોય કે થાય એમ. એટલે ના પાડી કે નથી જવું. એટલે અહીંયા જ રોકાવાનું ડિસાઈડ કર્યું એટલે અહીંયા જ રોકાઈ ગયા. કાલે સવારે 4 વાગે નીકળવાના છીએ. હવે આ લોકો ક્યારે ઉઠે છે ખબર નથી. બધા ધીમે ધીમે બધા ઊંઘમાં આવ્યા છે. કાનો સુઈ ગયો છે, હવે આ દેવે સુઈ જશે, ભૈલો ની બધા સુઈ જશે એટલે સવારે
ઈ 3 ને મેન ઊંઘ કરવાની છે. અમારે તો ઈ 3 ને ઊંઘ કરવાની છે, કેમ કે એ લોકોને ગાડી ચલાવવાની, અમારે નથી ચલાવવાની. હવે કાનો ઊંઘમાં આવ્યો છે માધવે, હવે એને સુવડાવી દઈ અને અમે સુઈ જાય એટલે વહેલું પડે સવાય. સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.